રાજસ્થાનમાં ભાજપે 10 સાંસદોની ટિકિટ કાપી અને રાજ્યમાં નવા નેતૃત્વને તૈયાર કરવાનો સંદેશ આપ્યો છે। અહીં લગભગ 3 મહિના જેટલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્ડે દિગ્ગજ નેતાઓને બાયપાસ કરી અને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા એવા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી અને રાજ્યમાં નવા નેતાગીરી તૈયાર કરવા માટેનો સંદેશ આપ્યો હતો। ત્યારે હવે કોંગ્રેસે પણ આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારેલા એક પણ ઉમેદવારને ટિકિટ નથી આપી। કોંગ્રેસે તમામ 25 બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપી છે। તો જયપુર ગ્રામ્યના સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડ, અલવરના સાંસદ બાબા બાલકનાથ અને રાજસમંદના સાંસદ દિયાકુમારીને વિધાનસભાની ચૂંટણી લડાવવામાં આવી હતી, જેમાંથી દિયાકુમારીને નાયબ મુખ્યમંત્રી અને રાજ્યવર્ધનસિંહ રાઠોડને મંત્રી બનાવવામાં આવ્યા છે અને બાલકનાથને પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો હવે ચૂંટણીને લઈ અને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। કોંગ્રેસ દ્વારા પણ રાજસ્થાનની અંદર નવી રણનીતિ બનાવવામાં આવી છે। જે પ્રમાણે રાજસ્થાનના જે ચૂંટણી જે લોકસભાની આવી રહી છે અને દેશમાં પણ લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે તમામ જે પક્ષો છે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। જે પ્રમાણે રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનની અંદર 2 ચરણની અંદર જે ચૂંટણી થવાની છે તે બંને તબક્કાવાર જે ચૂંટણી થવાની છે તેની અંદર પ્રથમ તબક્કાની અંદર 12 સીટો જે છે તેની માટેના જે ઉમેદવારી પત્રો છે તે ભરાઈ ચૂક્યા છે। તમામ જે 12 સીટો છે તેની અંદર ભાજપ, કોંગ્રેસ, બસપા તેમજ અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારી છે તે નોંધાવી છે અને સાથે સાથે આ તમામ જે સીટો છે તે 25 સીટોની અંદર આ ધમાસાણ યુદ્ધ જે છે તે થવાનું છે। જે પ્રથમ જે 12 સીટો છે તેની અંદર તમામ જે નામો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોઈ પણ વિઘ્ન વગર આ બંને પક્ષોએ જે છે પોતાના 12 ઉમેદવારો જે છે તેઓને પોતાની જે દાવેદારી છે ઉમેદવારી પત્ર જે છે તે ઓબ્ઝર્વેશન જે છે કલેક્ટર ખાતે આપી દેવામાં આવ્યા હતા। તમામ જે લોકો છે તેણે ઉમેદવારી પત્ર ભરી સાથે સાથે અપક્ષે પણ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર નોંધાવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે પ્રથમ ચરણનો જે ઉમેદવારી પત્રની તારીખ જે પૂર્ણ થઈ ચૂકી છે, હવે બીજા જે તબક્કા માટેની જે ચૂંટણી જે છે તેની માટેના જે નામાંકન પત્ર છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે અને આ નામાંકન પત્ર જે છે તે 30 માર્ચ અથવા 31 માર્ચ સુધી ભરાવાના છે, જેની અંદર પણ જે તમામ જે 13 ઉમેદવારો જે બાકી રહેલા છે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે। મહત્વની વાત એ છે કે 25 સીટો પૈકી કોંગ્રેસે તમામ જે ઉમેદવારો છે તે નવા અને ચાન્સ આપ્યો છે। કોઈ પણ એક પણ વ્યક્તિને જે છે જે જૂના જે ઉમેદવારો હતા તેઓને આપવામાં આવ્યો નથી। સાથે જ ભાજપે જે પોતાની જે 25 સીટો પૈકી 24 સીટો જે છે તેની અંદર પોતાના ઉમેદવારો રાખ્યા છે, પરંતુ એક સીટની અંદર જેનું ગઠબંધન જ્યાં રહેલું છે ત્યાં એક સીટ જે છે તે આરજેડી પક્ષ જે છે તેને આપવામાં આવી છે, એટલે કે 25 સીટોનું જે ગણત છે તે રાખવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે તમામ ઉમેદવારો જે રાખવામાં આવે છે તેની અંદર ભાજપે જે પોતાના 10 જે ઉમેદવારો જે છે તેને જે નવા લોકોને ચાન્સ આપ્યો છે, એટલે કે જે તમામ જે જૂના જે ઉમેદવારો હતા તે પૈકીના જે 10 ઉમેદવારો જે છે સાંસદના તે નવાને ચાન્સ આપવામાં આવે છે, જૂના લોકોને પડતા મૂકવામાં આવ્યા છે। આ પડતા મૂકવા પાછળના ઘણા બધા કારણો પણ રહેલા છે કે નવા જે યુવાનો જે છે ખાસ કરીને તેઓને ચાન્સ આપવામાં આવે છે, તેને ધ્યાનમાં રાખવામાં આવે છે। આ સાથે જ 5 વર્ષની અંદર સાંસદોએ કરેલી કામગીરીને પણ ધ્યાનમાં રાખીને આ તમામ જે ઉમેદવારો છે તે બદલવામાં આવ્યા છે, એટલે કે રાજસ્થાનની જે ચૂંટણી છે તે 25 જે સાંસદો છે તેની વચ્ચે સીટો માટેની થવાની છે। ત્યારે આ ધમાસાણ યુદ્ધની અંદર તમામ જે ઉમેદવારો છે તે પોતાનું હવે પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરી દે છે અને આગામી દિવસોમાં રાજસ્થાનની આ તમામ સીટો કોણ જીતશે તે પણ જોવું રહ્યું, પરંતુ હાલ જે છે તે ઉમેદવારી પત્ર ભરવાની જે કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। બીજા તબક્કાની જે કામગીરી છે તે હવે શરૂ થશે અને સાથે સાથે જે નવા જે ઉમેદવારો છે તે પણ પોતાની જીત માટેની જે કમર કસી રહ્યા છે, જૂના લોકો જે છે ભાજપના તેઓ પણ તેને સાથ આપશે અને સાથે જ જે ભાજપ પણ પોતાની જે દાવેદારી છે તે સીટો જીતવા માટેની જે દાવેદારી છે તે પણ કર્યું છે, કોંગ્રેસ પણ પોતાની જીતની જે દાવેદારી છે તે કરી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં પરિણામ જ બતાવશે કે આ તમામ જે લોકો જે દાવેદારી અને સાથે સાથે આશાવાદ જે વ્યક્ત કરતા હતા તેમાં તેઓ કેટલા ખરા ઉતર્યા છે। જી તો રાજસ્થાનની અંદર કોંગ્રેસ પણ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી ચૂક્યું છે। જૂના જે તેમના ઉમેદવારો છે તેઓને આ વખતે રિપીટ કરવામાં નથી આવ્યા, તેઓને ટિકિટ પણ નથી આપવામાં આવી। 20 જેટલા નવા ઉમેદવારો છે તેઓના નામ જાહેર કરવામાં આવી ચૂક્યા છે। ત્યારે કહી શકાય છે કે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ નવી રણનીતિ સાથે મેદાને ઉતરી છે।